કેટલાય વર્ષો પહેલાં વીજળી પડેલી હતી. અહીંથી ઉપરથી વીજળી પડી એટલે આ ગુફાનું નામ વીજળી બારા આશ્રમ રાખવામાં આવ્યું. આ ઉપરનો દ્રશ્ય છે. અહીંથી વીજળી પડેલી છે. અત્યારે અહીં ઉપર કોઈ પડે નહીં માટે જાળી લગાડેલી છે. તો તમને આના દર્શન કરાવું. આ ઉપરના દ્રશ્યો છે. બારા આશ્રમ. કાશી તપોભૂમિ ઓમ નમો નારાયણ વીજળી બારા આશ્રમ. ચાલો મિત્રો, તો હવે તમને વીજળી બારા આશ્રમના દર્શન કરો. અખંડાનંદ ભારતી બાપુના દર્શન કરાવું. ગુપ્ત તપોભૂમિ ગુપ્તેશ્વર મહાદેવના પણ તમને દર્શન કરાવું. ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. પરમ પૂજ્ય અખંડાનંદ ભારતી બાપુને સમાધિ લીધેલી છે. આજે ને 5 વર્ષ પૂરા થઈ ગયા છે સમાધિની. ઓમ નમો નારાયણ. પરમ પૂજ્ય અખંડાનંદ ભારતી બાપુ. ચાલો મિત્રો, હવે તમને ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરાવું. આ ગુફાની અંદર મહાદેવની શિવલિંગ છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. જય મહાદેવ. મહાદેવ મહાદેવ. આ ગુફામાં મહાદેવની શિવલિંગ છે. જય મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ શિવાય નમઃ.
બાપુ હયાત હતા ત્યારે આ બધા પાણા તોડીને દરિયામાં નાખતા. આ ગુફામાં પાણા બહુ પડતા. બાપુ પાણા તોડી દરિયામાં નાખતા. ઓલા રેકડામાં, જે તમને સામે રેકડો બતાવી રહ્યો છે એ રેકડામાં ભરી. આ ગુફા નાની હતી પણ પાણા તોડીને બાપુએ બધાય દરિયામાં નાખેલા છે. લાઇટ માટે વ્યવસ્થા પણ છે. જનરેટર પહેલાં ચાલુ કરતા બાપુ. લાઇટની રવિવારે બધા સેવકો આવતા પાણા તોડવા, એટલે જનરેટર ચાલુ કરતા. સરસ મજાના દરિયાની કાંઠે વીજળી બાર આશ્રમ આવેલું છે. મહુવાથી 5-6 કિલોમીટરના દૂરી પર. તો દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં. ઓમ નમો નારાયણ. મિત્રો, કેવો લાગ્યો મારો વિડીયો? તો લાઈક અને કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ઓમ નમો નારાયણ. જય ખંડાનંદ ભારતી બાપુ.